નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતનું તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે લગ્ન માટે જે જોરદાર ટેક્સ ઇફેક્ટવાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, અહીંથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક દ્વારા, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અને જો તમને વિડીયો એડિટિંગ સમયે કાં તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ બી પ્રોબ્લેમ આવે તો એનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો યા ફિર વિડીયોમાં કમેન્ટ કરી દેજો। તો ચાલો મિત્રો, અહીંથી આપણે વધારે સમય ના લે તો વિડીયો કરીએ સ્ટાર્ટ। તો અહીંથી સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। પ્લસ મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા પછી અહીંયાથી તમારે આપની જરૂર પડશે ફોટો રૂમ, જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે। તો મિત્રો, આ રીતની જે એપ્લિકેશન છે બરાબર, એને તમારે અહીંયાથી ટચ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો અહીંથી એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે નીચે તમને એક ઓપ્શન મળી જશે સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો। તો અહીંયા તમારે ટચ કરી જે ફોટો છે બરાબર, તો ફોટાને તમારે અહીંથી અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો, અહીંથી તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું બરાબર, તો ફોટાને તમારે કંઈક આ રીતનું અપલોડ કરવાનો રહેશે, જેનું બેકગ્રાઉન્ડ અહીંથી તમે 2 થી 3 સેકન્ડ રાહ જોશો બરાબર, એટલે જે લગ્ન માટેના જે ફોટા પર એડિટ કરવાનું છે તે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। પછી મિત્રો, તમને આ રીતનું ટ્રાન્સપેરેન્ટવાળો ઓપ્શન મળી જશે। તો આ રીતનું જે ટ્રાન્સપેરેન્ટવાળો ઓપ્શન છે એને સિલેક્ટ કરી અહીંથી જે ફોટો છે બરાબર, તે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। તો તેને ડાઉનલોડ કરવાનો રહેશે। તો એને ડાઉનલોડ કરવા માટે ઉપર સાઈડ જે શેરવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં એકવાર તમે ટચ કરશો આ રીતનું નીચેની સાઈડ સેવ ટુ ગેલેરીનો ઓપ્શન મળી જશે। તો ત્યાં ટચ કરી જે ફોટો છે બરાબર, એને સેવ કરી લેવાનો રહેશે। તો અહીંથી ફોટો સેવ થઈ જાય બરાબર, અહીંથી તમારે પાછું મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। અહીંથી બીજી એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, એ પણ તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો આ રીતની જે એપ છે બરાબર, એને પણ તમારે અહીંથી ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો તે એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનનો જે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કરાવેલો તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનો રહેશે। મિત્રો, અહીંથી જે પ્રોજેક્ટ છે બરાબર, તે ઓપન થઈ જાય એટલે એની અંદર તમને જે મટીરિયલ છે બરાબર, તે સારું તે બધું જ મટીરિયલ તમને કંઈક અહીંયાથી આ રીતનું મળી જશે। તો બધું જ મટીરિયલ અહીંથી તમારે સ્ટેપ ટુ સ્ટેપ એડ કરવાનું રહેશે। તો વિડીયોની અંદર બધું મટીરિયલ તમારે સ્ટેપ ટુ સ્ટેપ કેવી રીતનું એડ કરવું એના માટે તમારે અહીંથી વિડીયો છે બરાબર, એને પૂરો જોવાનો રહેશે। તો એ તમને આ રીતનું લાસ્ટમાં એક ગ્રુપ મળી જશે। તો આ જે ગ્રુપ છે બરાબર, ગ્રુપને તમારે અહીંથી આ રીતનું એકવાર ટચ કરવાનું રહેશે। તો ગ્રુપને ટચ કરશો બરાબર, એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર પાછું તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં તમને એક આ રીતનું ઓપ્શન મળી જશે અનગ્રુપનો। તો તમારે કંઈક આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે। તો મિત્રો, આ રીતનું અનગ્રુપ થઈ જાય બરાબર, મિત્રો આ રીતનું ડાબી બાજુ તમને કંઈક આ રીતનું બધા મટીરિયલની આંખો બંધ મળી જશે। તો ત્રણેય મટીરિયલ પર તમારે એક વાર ટચ કરી આ રીતનું જે મટીરિયલ છે તે તમારે કંઈક ચાલુ કરી લેવાનું છે। તો મિત્રો, મટીરિયલ ચાલુ થઈ જાય બરાબર, એટલે મટીરિયલ ચાલુ થઈ જાય બરાબર, મિત્રો ઉપરની સાઈડ જે 2 ગ્રુપ છે, તો 2 ગ્રુપના આંખને તમારે એકવાર ટચ કરીને તમારે આ રીતનું તેને આ રીતના બંધ કરી લેવાના રહેશે। તો મિત્રો, આ રીતનું જે મટીરિયલ છે બરાબર, તે બંધ થઈ જાય પછી મિત્રો તમને આ રીતનું જે લેયર છે મિત્રો, વિડીયોની લેયર બરાબર, લેયર પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો મિત્રો, નીચે આ રીતનું જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે એકવાર ટચ કરવાનું છે। તો ત્યાં ટચ કરશો એટલે તમને આ રીતનું એક ઇફેક્ટવાળો ઓપ્શન મળી જશે। તો ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરશો એટલે મિત્રો અહીંયાથી આ રીતનું જે બીજા નંબરનો જે ક્રોમા કીનો ઇફેક્ટ છે બરાબર, આ ક્રોમા કીવાળી ઇફેક્ટને તમારે અહીંથી આ રીતની ટચ કરીને ઓપન કરવાની રહેશે। તો આ જે સ્ટાન્ડર્ડ સેટિંગવાળો ઓપ્શન છે ત્યાં ટચ કરશો બરાબર, એટલે મિત્રો જે આપણી ઇફેક્ટ છે તે કંઈક આ રીતની ઓપન થઈ જશે। તો ઇફેક્ટ ઓપન થઈ જાય એટલે આ રીતનું જે ગ્રીન કલરનું બોક્સ છે બરાબર, ત્યાં તમે આ રીતનું ટચ કરશો એટલે તમને આ રીતનું જે બ્લેક કલરનો કલર છે બરાબર, તે બ્લેક કલર પર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો બરાબર, એટલે મિત્રો જે તેની પોઝિશન છે તેને તમારે આ રીતની થોડી વધારીને 200 ની આસપાસ થોડી સેટ કરવાની રહેશે। સેટ કરીને મિત્રો તમારે જોઈ લેવાનું હશે કે મિત્રો આપણે જે ટેક્સ ઇફેક્ટ છે બરાબર, તે કમ્પ્લીટ દેખાય છે કે નહીં દેખાય। તો મિત્રો જે ઇફેક્ટ એડ થઈ જાય બરાબર, મિત્રો આ રીતે પીએનજી તમને મળી જશે। જો પીએનજી વાળી લેયર છે એને પણ પાછી તમારે ટચ કરવાની હશે। તો ત્યાં ટચ કરશો એટલે પાછું જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમે ટચ કરશો મિત્રો અહીંથી પાછો એક એડ ઇફેક્ટવાળો ઓપ્શન મળી જશે। તો અહીંથી તમારે એડ ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરશો મિત્રો, અહીંથી જે બીજા નંબરની જે ક્રોમા કી ઇફેક્ટ છે બરાબર, એને પણ તમારે અહીંથી ટચ કરી જે સ્ટાન્ડર્ડ સેટિંગવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે। તો ઇફેક્ટ પણ ઓપન થઈ જાય જે ગ્રીન કલરનું બોક્સ છે બરાબર, કલર પર તમારે ટચ કરી જે બ્લેક કલરનો કલર છે તેને તમારે બ્લેક કલરનો કલર સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો, આ રીતનું જે પીએનજી છે તેનું બેકગ્રાઉન્ડ કંઈક આ રીતનું રિમૂવ થઈ જશે, જે રીતનું તમે ડેમોમાં જોયું। તો મિત્રો, આ રીતની જે ટેક્સ ઇફેક્ટ છે બરાબર, જે તમે ડેમોમાં જોઈ કે જે રીતનું સોંગ વાગે છે તે રીતની ટેક્સ ઇફેક્ટ પણ અહીંયાથી તમને લખાઈને આવતી જોવા મળી જશે। તો મિત્રો, આ રીતનું છે બરાબર, મિત્રો આ રીતનું લાસ્ટમાં આપણું જે બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ પર તમારે આ રીતનું એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે બીજો નીચે ઇફેક્ટવાળો ઓપ્શન મળી જશે। તો એની પર ટચ કરશો એટલે જે પાછો એડ ઇફેક્ટવાળો ઓપ્શન છે ત્યાં તમારે ફરી એકવાર ટચ કરવાનું રહેશે। અને મિત્રો ઉપરની સાઈડ જે સર્ચવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે જવાનું રહેશે। તો મિત્રો ત્યાં તમારે અહીંથી જઈને મિત્રો GAU આ રીતનું સર્ચ કરવાનું રહેશે। તો આ રીતનું GAU સર્ચ કરશો બરાબર, એટલે
એટલે તમને અહીંયા પહેલાં એક ઇફેક્ટ મળી જશે જીનિયસ બ્લરવાળી. તો જે સ્ટારવાળી ઇફેક્ટ છે બરાબર, આને તમારે ટચ કરી અહીંથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે. મિત્રો આ રીતની જે બ્લરવાળી ઇફેક્ટ છે બરાબર, તે બેકગ્રાઉન્ડની અંદર કંઈક આ રીતની એડ થઈ જશે. તો આ રીતનું થઈ જાય મિત્રો, આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે, જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય. તો એના માટે જે પ્લસવાળું આઇકન છે બરાબર, ત્યાં તમે ટચ કરશો એટલે તમારે મીડિયામાં જવાનું રહેશે. તો મીડિયામાં ગયા પછીથી તમારે જે પણ ફોલ્ડરમાંથી ફોટો હોય બરાબર, તો ફોટાને તમારે આ રીતનું કંઈક સિલેક્ટ કરી અહીંથી તમારા સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. તો મિત્રો સોંગની એન્ડિંગમાં આવી જશું બરાબર, એટલે આ રીતનું જે કટઆઉટ ઓપ્શન છે એને ટચ કરી ફોટાને સોંગને એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો અહીંથી પાછું તમારે આગળની સાઈડ આવી જવાનું રહેશે. તો આગળ આવી જશો એટલે તમને એક ઓપ્શન મળી જશે મૂવ અને ટ્રાન્સફરનો. મિત્રો ત્યાં ટચ કરી અહીંયા જે રોટેટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી ફોટાને -90 રોટેટ કરવાનો રહેશે. મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તેની હાઇટ અને વેઇટ તમારે વધારીને આ રીતનો ફોટાને કંઈક આ રીતનું એડજસ્ટ કરી લેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશું બરાબર, એટલે તમે ડેમોમાં જોયું એ રીતનું આપણું જે ફોટાનું જે મટીરિયલ જે સેટ છે બરાબર, તે કંઈક આ રીતનું સેટ થઈ જશે. પછી જે ખાલી જગ્યા મળી જાય બરાબર, ત્યાં 1 સેકન્ડ હોલ્ડ કરી આપણો જે ફોટો છે તે કંઈક આ રીતનું તમારે લાસ્ટમાં લઈને સેટ કરી લેવાનો રહેશે. તો આ રીતનું મિત્રો લાસ્ટમાં લાવી દેશું બરાબર. એથી તમારે એક શેડો પણ એડ કરવાનો રહેશે. તો શેડાને એડ કરવા માટે પ્લસ પર ટચ કરી તમારે આ રીતનું જે શેપ છે બરાબર, આ રીતનો શેપનો તમારે લઈ લેવાનો રહેશે. મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર તમારે ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરી મિત્રો એને તમારે રીતના ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. તો ફૂલ સ્ક્રીન થઈ જાય બરાબર, એટલે જે કલર એન્ડ ફિલ્સનો ઓપ્શન છે ત્યાં તમારે ટચ કરશો એટલે આ રીતની જે શેડોની પ્રોસેસ છે તે તમારે આવી જશે. તો નીચેની વ્હાઇટ કલરની લાઈને કંઈક આ રીતની લાઈને સેટ કરવાની રહેશે, બ્લેક કલરની કંઈક આ રીતની લાઈને સેટ કરવાની રહેશે. તો જે બ્લેક કલરનો કલર છે બરાબર, ત્યાં ટચ કરી એ લેફ્ટ સાઈડ મિત્રો આ રીતના શેડાને કંઈક ખીંચી લેવાનું રહેશે. વ્હાઇટ કલરનું બોક્સ છે તે બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી તમારે બેક આવી જવાનું રહેશે સોંગની એન્ડિંગમાં. તો મિત્રો અહીંથી સોંગની એન્ડિંગમાં આવી જશું બરાબર, એટલે જે કટઆઉટ ઓપ્શન છે એને ટચ કરી સોંગના એન્ડ સુધી આ રીતે ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો જે મિત્રો મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી તેને કંઈક આ રીતનું -90 રોટેટ કરી તેને કંઈક આ રીતનું ઉપરની સાઈડ લઈને સેટ કરવાનો રહેશે. પછી જે શેડો છે તેને કંઈક આ રીતનું આપણું મિત્રો પીએનજી છે બરાબર, તેને કંઈક નીચેની લાઈને સેટ કરવાનો રહેશે. મિત્રો ફોટો છે બરાબર, તેને કંઈક આ રીતનું શેડા નીચે લાઈને સેટ કરી લેવાનો. મિત્રો આ રીતનું છે, એટલે બીજું આની અંદર તમારે ટેમ્પલેટ એડ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું જે શેપ છે શેપને સિલેક્ટ કરી ઉપરની સાઈડ 3 ડોટ છે બરાબર, ત્યાં ટચ કરી તો ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. મિત્રો સોંગની એન્ડિંગમાં જે કટઆઉટ ઓપ્શન છે બરાબર, અને ટચ કરી સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે. પછી કલર એન્ડ ફિલ્સમાં જઈને બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી નીચે ઇફેક્ટ ઓપ્શનમાં જઈને મિત્રો તમારે એડ ઇફેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો ઉપરની સાઈડ જે સીમ સર્ચ કરશો બરાબર, એટલે તમને સિમ્પલ સ્ટાર ફિલની એક ઇફેક્ટ મળી જશે. તો આ રીતનું સીમ તમારે સર્ચ કરવાનું છે. તો જે પહેલી ઇફેક્ટ છે એને ટચ કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાનું રહેશે. પછી મિત્રો અહીંથી તમારે વાઇનને સિલેક્ટ કરવાનું છે, ડાબી બાજુ પ્લસનું આઇકન આપી અહીંયાથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું. મિત્રો જે તેની પોઝિશન છે બરાબર, તેને માઇનસમાં અહીંયાથી 200 પર સેટ કરી સાઇઝને થોડી વધારીને અહીંથી બેક આવી જવાનું રહેશે. મિત્રો એક ઓપ્શન મળી જશે બ્લેન્ડિંગ અને ઓપાસિટીનો, ત્યાં જઈને લાઇટનમાં જઈને મિત્રો તમારે સ્ક્રીન આ રીતનું કરી લેવાનું રહેશે. મિત્રો આ રીતનું થઈ જાય બરાબર. મિત્રો તમને આ રીતનું જે ગ્રુપ મળી જશે. મિત્રો આ રીતના જે ગ્રુપ છે બરાબર, બંને ગ્રુપને તમારે આ રીતના આખો ટચ કરી ચાલુ કરવાના રહેશે. પછી મિત્રો જે પહેલું ગ્રુપ છે એને તમારે ટચ કરી ઉપરની સાઈડ લાવી જે 3 ડોટ છે બરાબર, 3 ડોટ પર ટચ કરશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો. તો મિત્રો આ રીતનું તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો મિત્રો એ જે 4 ત્રીજા નંબરની લેયર છે બરાબર, એને ટચ કરશો એટલે નીચે ઇફેક્ટમાં તમારે જવાનું રહેશે. તો મિત્રો ત્યાં જઈને અહીંયાથી આપણે જેટલી પણ ઇફેક્ટો બંધ હોય બરાબર, તે બધી ઇફેક્ટોને આ રીતની ટચ કરીને ચાલુ કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર, એટલે તમે જે રીતનું ડેમોમાં જોયું એ રીતનું મિત્રો જે લગ્ન માટેનું જે સ્ટેટસ છે બરાબર, તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગમાં બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરી નીચે વિડીયોને એક્સપોર્ટ તમારે કરી લેવાનો રહેશે. તો મિત્રો આ રીતનો જે વિડીયો છે બરાબર, તે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો